પ્રથમ વાત કરીએ નવસારીની તો નવસારીના ગણદેવી તાલુકામાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે। ગણદેવીમાં રહેતી 2 વર્ષની પ્રથમ વાત કરીએ નવસારીની તો નવસારીના ગણદેવી તાલુકામાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે। ગણદેવીમાં રહેતી 2 વર્ષની શરૂ થઈ ગયા છે અને કોંગ્રેસે ઘટનાને લઈને મુખ્યપ્રધાન તથા આરોગ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી છે। આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝ આરોપીની વકાલત નથી કરી રહ્યું, પરંતુ કેટલાક સવાલો કરે છે। શું જનતાને પોલીસ પર ભરોસો નથી રહ્યો? શા માટે જનતાએ કાયદાને હાથમાં લીધો? કાયદાના દાયરામાં રહીને કેમ આરોપીને ન અપાઈ સજા? શું કાયદો ન આપત આરોપીને યોગ્ય સજા? જનતાએ કેમ પોતાના ગુસ્સા પર સંયમ ન રાખ્યો? શું જનતાએ જે કર્યું તે યોગ્ય છે ખરું? તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે એક આધેડને માર મારવાના દ્રશ્યો। આધેડ પર આરોપ છે કે તેને એક 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે અને લોકોનો જનાક્રોશ ફાટી નીકળ્યો, લોકોનો ગુસ્સો આ ઘટનાને લઈને ફાટી નીકળ્યો અને લોકો હાથમાં જે આવ્યું લાકડી, પાઇપ, દંડા, આ દરેક વસ્તુ સાથે આ આધેડ ઉપર તૂટી પડ્યા અને આ આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। 2 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરતા લોકોનો જે ગુસ્સો છે, લોકોનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો હતો। પરંતુ અહીંયા સવાલ એ થાય છે, અહીંયા એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે સંદેશ લોકોનો જનાક્રોશ પ્રકારની વકાલત નથી કરી રહ્યું, પણ સવાલ એ થાય છે કે શું આ રીતે કાયદાને હાથમાં લેવો યોગ્ય છે ખરો? શું કાયદો કાયદાનું કામ ન કરત? ભારતનું બંધારણ ખૂબ સશક્ત છે, મજબૂત છે અને કાયદાઓ પણ છે, તો શું આ આરોપીને કાયદો સજા આપે તે જરૂરી નથી?